તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થશે, જેનાથી નદી તળાવમાં નવા નીર આવશે અને આ ઉપરાંત ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં પણ સારો વરસાદ રહેશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યમાં આજના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,43,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો અને ચાંદીનો ભાવ 2,20,390 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે, જ્યારે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોરબી હાઈવે પર બે ટ્રકની ટક્કર થતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે વીર દાયકા પાસે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે એસટી બસે બાઇકને કચડી રાખ્યો હતો, જ્યારે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોરબીના વાંકાનેર પાસે કારમાંથી 836 બોટલ દારૂ ઝડપાયો હતો, જ્યારે એલસીબીએ 8.10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને ચાલક ફરાર થઈ ગયેલ છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઊંઝામાં જીરાના ભેળસેળનો રેકર્ડ પર્દાફાશ થયો હતો, જ્યારે મિક્સર લીલો કલર અને ગુંદ ગોળની રસી જીરાના ભૂસા સહિત 7.5 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો। મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડના કપરાડામાં એલસીબીએ 2.62 લાખનો દારૂ ઝડપ્યો હતો, જ્યારે સેલવાસમાંથી સ્વિફ્ટ કારમાં લવાતો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે બુટલેગર ફરાર થઈ ગયેલ છે। તો ત્યારબાદ જોઈએ તો બાઇકની સીટ નીચેથી 250 ગ્રામ ચરસનો જથ્થા સાથે શખ્સ દબોચવામાં આવ્યો હતો, જ્યારે એક વોન્ટેડ હતો, જ્યારે નંબર પ્લેટ પણ બેગમાં છુપાવી રાખી અને બિહારથી નશીલા પદાર્થ લાવીને વડોદરામાં વેચતો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વેરાવળમાં દરોડા દરમિયાન એસએમસીની ટીમ પર હુમલાનો મામલો સામે આવ્યો છે, જ્યારે 21 આરોપી 7 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવે છે, જ્યારે ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી હતી, જ્યારે 5 પોલીસ અધિકારીઓને લીવ રિઝર્વનો આદેશ આપવામાં આવ્યો છે। જોઈએ તો સુરતમાં 6 મહિનામાં પિતા બાદ પુત્રની પણ હત્યા કરવામાં આવી હતી, જ્યારે બહેન બોલી હતી કે પોલીસે પહેલા ફરિયાદ લીધી હોત તો મારો ભાઈ બચી જાત। શહેરમાં 24 કલાકમાં બીજી હત્યા જોવા મળી હતી। જોઈએ તો અમરેલીના બોગસ ડોક્ટર ઝડપાયો છે, જ્યારે એસઓજીએ બાબરાના થોર ખાપણમાંથી મેડિકલ જથ્થા સાથે ધરપકડ કરી છે અને ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરના દરેડના જીઆઈડીસીમાં કચરાના ઢગલામાં આગ લાગી છે, જ્યારે મા દર્શન ગૌશાળાની ગાયોનો જીવ જોખમમાં મુકાવ્યો છે અને શ્વાસ રૂંધાતા દોડધામ મચી હતી અને આગને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડના એસઓજીએ કોસીમપાડામાં ગાંજાની ખેતી ઝડપી પાડી હતી, જ્યારે 19 કિલો લીલો ગાંજો અને મોબાઈલ મળીને 9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ડ્રાઇવિંગ કરતા શખ્સને પણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલમાં નાસ્તા ફરતા 2 વોન્ટેડ આરોપી ઝડપાયા છે, જ્યારે બનાવટી દસ્તાવેજ સાથે ચોરીના 3 ગુનાઓમાં 1 વર્ષથી ફરાર જુબેરને પોલીસે દબોચ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણાના ખેરાલુમાં તસ્કરોનો ત્રાસ વધ્યો છે, જ્યારે એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા હતા અને માલ સામાન સહિત નજીકની સોસાયટીમાંથી બાઇક ઉઠાવી ગયા હતા। મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં રથયાત્રાના 17 કિલોમીટરના રૂટ પર 3810 પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત બનાવવામાં આવશે, જ્યારે રૂટ ઉપર 12 વોચ ટાવર લગાવવામાં આવશે તેમજ 59 ધાબા પોઈન્ટ ગોઠવવામાં આવશે, જ્યારે 11 જિલ્લાની પોલીસનો કાફલો ભાવનગર પહોંચ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડના ધરમપુરમાં 2 સગા પુત્રોએ જ પિત્યાની હત્યા કરી હતી, જ્યારે કુહાડીના લાકડાના હાથાથી માથામાં ઘા ઝીંક્યા હતા અને દારૂડિયાએ પિતાના ત્રાસથી પરિવાર કંટાળી ગયો હતો।
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાટણ એલસીબીએ ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યારે જાસકામાંથી દારૂની બોટલો સ્ટીકર સહિત 77,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 3 આરોપીને ઝડપવામાં આવ્યા હતા, જ્યારે રાજસ્થાની શખ્સ ફરાર થઈ ગયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દાહોદમાં લીમખેડા પોલીસની સતર્કતાથી યુવતીનો જીવ બચ્યો હતો, જ્યારે લીમખેડા તાલુકામાં આત્મહત્યા કરવા જઈ રહેલી યુવતીને જનરક્ષક 112ની ટીમે બચાવ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન સાઇડ પરથી 16 ટન સળિયાની ચોરી થઈ હતી, જ્યારે નવસારીમાં 99 લાખની મુદ્દામાલ સાથે 7 પરપ્રાંતીય ઝડપાયા હતા, જ્યારે હાઇડ્રા કેન અને સ્કોર્પિયો સહિત 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ તો ભાવનગરના બુધેલમાં કરોડોનું ગેરકાયદેસર એમ્બર ગ્રીસ ઝડપાયું હતું, જ્યારે એસએમસી અને વન વિભાગના સંયુક્ત સપાટામાં 9.40 કરોડનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો, જ્યારે 8 લોકોને શખ્સને ઝડપી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજપીપળામાં જાયન્ટ ગ્રુપ દ્વારા મેગા બોડી ચેકઅપ કેમ્પ લગાવવામાં આવ્યો હતો, જ્યારે 70 થી વધુ લોકોને વિવિધ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આજના વિડીયોમાં આટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.